ધોરણ 6 ની અંદર પહેલું ચેપ્ટર ગ્રામરનું પ્રોનાઉન્સ એન્ડ પોસેસિવ્સ. એમાં આપણે આજે સર્વનામ લઈશું, જેમાં આપણે આઈનું માયસેલ્ફ, યુનું યોરસેલ્ફ, હીનું હિમસેલ્ફ, સીનું હરસેલ્ફ, ઇટનું ઇટસેલ્ફ આપણે પાકું કરીશું. અને બહુવચનમાં સેલ્ફની જગ્યાએ સેલ્સ થઈ જશે. વીનું અવર સેલ્સ, યુનું યોર સેલ્સ અને ધેનું ધેમ સેલ્સ. હવે આપણે આને લગતી બ્લેન્ક્સ લઈશું. મિસ્ટર પરીખ બ્લેન્ક સ્પોક ટુ ધ પેરેન્ટ્સ. મિસ્ટર પરીખ પેરેન્ટ્સ જોડે સ્પોક્સ એટલે કહી રહ્યા હતા. આ હી આવશે મિસ્ટર પરીખ, અને હીનું શું થઈ જશે? હિમસેલ્ફ. તો આપણે લખીશું HIMSELF. મેઘા બ્લેન્ક પેન્ટેડ ધ પિક્ચર. મેઘા પિક્ચરને દોરી રહી હતી. મેઘા સી છે, સીનું શું થશે? હરસેલ્ફ, તેની જાતે. વી બ્લેન્ક ડેકોરેટેડ ધ ક્લાસ. અમે ક્લાસને સજાવી રહ્યા હતા. વીનું શું થશે? અવર સેલ્ફ. કારણ કે આ બહુવચન છે તો અહીંયા સેલ્ફની જગ્યાએ સેલ્સ આવશે. યુ આર ટાયર્ડ. તમે થાકી ગયા છો. યુ કેન નોટ લિફ્ટ ધીસ બેગ. તમે આ બેગને ઉપાડી નહીં શકો. યુ છે તો યુનું થઈ જશે યોર સેલ્ફ. કારણ કે આ યુ પ્લ્યુરલ નથી, સિંગ્યુલર છે, એક વચન છે, એટલે યોર સેલ્ફ આવશે. યુ આર ગુડ ચિલ્ડ્રન. તમે સારા બાળકો છો. પ્લીઝ બિહેવ. મહેરબાની કરીને તમારું વર્તન. તમારી જાતે તો યુનું યોર સેલ્ફની જગ્યાએ અહીંયા આવશે યોર સેલ્વ્સ. કારણ કે બાળકો ઘણા બધા છે, એનો મતલબ એમ કે બહુવચન છે. શૈલી બ્લેન્ક હેડ ઇન્વેન્ટેડ અસ. શૈલીએ અમને આમંત્રિત કર્યા હતા. પણ આ સી છે તો સીનું શું થઈ જશે? હર સેલ્ફ થઈ જશે. મિલન એન્ડ આઈ એટલે મિલન અને હું આર ક્લીનિંગ ધ રૂમ. હવે મિલન અને હું બે વ્યક્તિ છે એટલે વી છે, અને વીનું થઈ જશે અવર સેલ્સ, કારણ કે પ્લ્યુરલ છે. આઈ હેડ રિટન ધ લેટર. મેં પત્ર લખ્યો હતો. આઈનું થઈ જશે માય સેલ્ફ. ધ પપ્પી હર્ટ બ્લેન્ક ઓન ધ રોડ એટલે પપ્પીને રોડ ઉપર વાગ્યું છે. હવે આ છે ઈટ. ઈટ હોય તો ઇટ સેલ્ફ આવશે. ધે બ્લેન્ક વિલ કોલ અસ. ધે એટલે તેઓએ અમને કોલ કરશે. ધે છે તો ધેનું શું થઈ જશે? ધેમ સેલ્સ થઈ જશે. ધેનું ધેમ સેલ્સ થઈ જશે. યુ આર એ ગુડ બોય. તમે સારા છોકરા છો. પ્લીઝ હેલ્પ. હવે યુ છે પણ અહીંયા એકની જ વાત કરી છે એટલે એક વચન છે, તો આપણે યોર સેલ્ફ લખીશું. યુ એન્ડ નીતિન. તમે અને નીતિન કેન સોલ્વ ધીસ પ્રોબ્લેમ. આ પ્રોબ્લેમને તમે સોલ્વ કરી શકશો. હવે યુ એન્ડ નીતિન, તું અને નીતિન, એમાં વી ના આવે, એમાં પછી ધે થઈ જાય. આપણી વાત ભેગી હોય તો વી આવે, એટલે થઈ જશે ધેમ સેલ્સ. નીતિન વિલ કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ. નીતિન પ્રોજેક્ટને કમ્પ્લીટ કરશે. નીતિન બોયસ છે, હી છે, તો હીનું શું થઈ જશે? હિમસેલ્ફ.
આઈ બ્લેન્ક ડિસાઇડેડ ટુ વર્ક. આઈ છે તો આઈ નું થઈ જશે માય સેલ્ફ. મેં મારી જાતે વર્કને એટલે કામને નક્કી કરી દીધું હતું. ધ લાયન કુડ નોટ ફ્રી ફ્રોમ ધ નેટ. નેટમાંથી લાયન તેની જાતે નીકળી શક્યો નહીં. ઈટ છે તો એનું શું આવશે? ઈટ સેલ્ફ. તો અહીંયા આવશે ઈટ સેલ્ફ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. સાચા શબ્દો વડે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. કૌંસમાં જે યોગ્ય શબ્દો હોય એના વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. વી ક્લેપ્ડ. અમે તાળી પાડતા હતા. હેન્ડ્સ લાઉડલી એટલે કે હાથથી મોટેથી. હવે વી લખ્યું છે અને અહીંયા યોર અને અવર છે તો આપણને ખબર પડવી પડે કે વી નું શું થાય? અવર થાય. તો આપણે અહીંયા લખી દેવાનું અવર. વી ક્લેપ્ડ અવર હેન્ડ્સ. અમે અમારા હાથથી તાલી પાડતા. એઝ બ્લેન્ક. હવે એઝ બ્લેન્ક ક્લાસમેટ્સ. ક્લાસમેટ્સની વાત થાય છે. હવે પાછું અહીંયા હું તમને કહી દઉં. વી છે તો આપણે ધેર કે અવરમાંથી શું લઈશું? અવર લઈશું. તો અહીંયા લખીશું અવર ક્લાસમેટ્સ. કેમ ઓન સ્ટેજ. કેમ ઓન સ્ટેજ એટલે કે સ્ટેજ ઉપર આવ્યો ત્યારે. બ્લેન્ક લુકડ બ્યુટી વિથ લવલી ડ્રેસ એન્ડ મેકઅપ. હવે આપણે આપણા ક્લાસમેટની વાત કરીએ છીએ. હવે એ એક જ છે તો એના માટે ધ્યેય નહીં આવે. એના માટે શું આવશે? યુ. યુ લુકડ બ્યુટી વિથ લવલી ડ્રેસીસ એન્ડ મેકઅપ ઓન બ્લેન્ક ફેસીસ. હવે તેના ફેસીસ પર. હવે તેના કીધું છે તો હવે ઇટ્સ લખવું કે ધેર લખવું? તો હવે અહીં આપણે બહુ ધ્યાન રાખવું પડશે. બ્લેન્ક લુકડ બ્યુટી વિથ લવલી. હવે ઇટ્સ તો લખાય નહીં કારણ કે નિર્જીવ વસ્તુ છે નહીં. એટલે અહીંયા શું લખવું પડે? ધેર. હવે અહીંયા ધેર લખીશું તો પછી અહીંયા યુ નહીં લખાય. અહીંયા શું લખવું પડશે આપણે? ધે. તમે વાત સમજજો અહીં શું હું બોલું છું. અહીંયા લખવું પડશે આપણે ધે. ધે લુકડ બ્યુટી વિથ લવલી ડ્રેસીસ એન્ડ મેકઅપ ઓન ધેર ફેસીસ. તેમના મોઢા ઉપર. કૃષ્ણા had a flute in blank hand. હવે કૃષ્ણા એ હીમાં આવે એટલે આપણે અહીંયા શું લઈશું? હીઝ લઈશું. હીઝ હેન્ડ લઈશું. સેજલ સ્ટૂડ beside him. સેજલ તેની સાઈડમાં ઊભી હતી. બ્લેન્ક વોઝ લુકિંગ પ્રેટી. હવે સેજલ માટે કીધું હોય તો સેજલ માટે આપણે લેવું પડે સી. She was looking pretty with flowers in. હવે તેની પાસે હતા. સેજલ માટે આપણે સી લીધું તો સી નું શું થઈ જશે? હર. સી નું શું થઈ જશે? હર થઈ જશે. આગળ અહીંયા આપેલું છે આપણને હેર. હર હેર બ્લેન્ક. હવે હર હેર કીધું છે. હેર માટે આપણે શું લખવું પડશે? હર હેર. પછી લખ્યું છે બ્લેન્ક ચીયરેડ બ્લેન્ક. હવે ઈટ તો લખાશે નહીં, બાળકો છે તો આપણે શું લખીશું? વી. વી ચીયરેડ બ્લેન્ક. વી ચીયરેડ બ્લેન્ક. તો હવે એ બ્લેન્કમાં આપણે શું લખીશું? અહીંયા મી.
બ્લેન્ક પરફોર્મેડ વેલ. હવે બ્લેન્ક પરફોર્મેડ વેલ કીધું છે એટલે કોનું પરફોર્મેડ સારું હતું? તો બધા જ બાળકોનું. તો આપણે શું લઈશું અહીંયા? તે પરફોર્મેડ વેલ. એટ ધ એન્ડ ઓફ ધ શો એટલે કે શોના અંતમાં બ્લેન્ક વેન્ટ ટુ મીટ. અમે ગયા હતા તેને મળવા. અસ. વીનું શું થઈ જશે? અસ. અમે ગયા હતા તેમને મળવા એટલે અહીંયા અસ નહીં થાય, શું થશે? ધેમ. અમે મળવા ગયા હતા તેમને મળવા. વી વેર હેપી ફોર. અમે ખુશ હતા અમારી જાતે, કારણ કે વી છે તો વીનું શું થઈ જશે? અવર સેલ્વ્સ. આ બ્લેન્ક્સ પૂરી કરવા માટે આપણે એનું થોડુંક ગુજરાતી પણ કરવું પડશે. ગુજરાતી કરીશું તો આપણને એ બ્લેન્ક ફિલઅપ કરવામાં સરળતા રહેશે. હવે લાસ્ટમાં ચેપ્ટરમાં આપણે જે ટેબલ છે, કોઠો છે, એ ખાસ જોવાનો છે. એ આપણને આવડવો પડે. પહેલો પુરુષ એક વચનમાં આઈ આવે, બીજો પુરુષ એક વચનમાં યુ આવે, ત્રીજો પુરુષ એક વચનમાં હી, સી અને ઈટ આવે. એ તો તમને ખબર જ હશે. હવે આપણે લખવાનું છે અહીંયા સર્વનામ. સર્વનામ 3 પ્રકારના હોય છે, જેમાં આઈનું થશે મી, આઈનું થશે મી, હીનું થશે હિમ, હીનું થશે હિમ, સીનું થશે હર, સીનું થશે હર. તમને એમ થશે કે યુ અને ઈટ કેમ બાકી રાખ્યા? કારણ કે યુ અને ઈટનું એનું એ જ થાય છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. તમે જુઓ, આમાં ફેરફાર થાય છે. આઈનું મી, હીનું હિમ, સીનું હર, પણ યુ અને ઈટમાં કોઈ ફેરફાર થતો નથી. હવે એનો એક ત્રીજો પ્રકાર છે સર્વનામનો આઈ, તો કે માય સેલ્ફ. યુ તો કે યોર સેલ્ફ. હીમાં તો આના જેવું જ છે, જુઓ, હિમ સેલ્ફ. પછી અહીંયા લખ્યું છે સી, તો આના જેવું જ છે, હર સેલ્ફ. અને અહીંયા ઈટ છે તો ઈટ સેલ્ફ. આની અંદર મેં એક વસ્તુ જોઈ કે આ જ બદલાય છે. આઈમાં અહીંયા મી છે, પણ અહીંયા માય સેલ્ફ આવી જાય છે. બાકી જો અહીંયા યુ છે તો યોર સેલ્ફ, હિમ છે તો હિમ સેલ્ફ, હર છે તો હર સેલ્ફ, ઈટ છે તો ઈટ સેલ્ફ. પછી આપણે વાત કરી હતી કે કોઈ સેન્ટેન્સ હોય એમાં સૌથી પહેલા બ્લેન્ક હોય સર્વનામની, તો આઈ, યુ, હી, સી, ઈટમાંથી કશું આવે. વચ્ચે કોઈ બ્લેન્ક હશે તો મી, યુ, હિમ, હર, ઈટ એમાંથી કશું આવશે. અને લાસ્ટમાં કોઈ બ્લેન્ક હશે તો માય સેલ્ફ, યોર સેલ્ફ, હિમ સેલ્ફ, હર સેલ્ફ અને ઈટ સેલ્ફમાંથી આવશે. તો આ તો થયા સર્વનામના 3 પ્રકાર. હજી તમને કહું છું કે આઈનું મી, હીનું હિમ, સીનું હર થાય છે. અહીંયા યુનું યુઝ રહે છે અને ઈટનું ઈટ જ રહે છે. અને આની અંદર ખાલી માય સેલ્ફ રહેશે. બાકી યુ છે તો યોર સેલ્ફ, હિમ છે તો હિમ સેલ્ફ, હર છે તો હર સેલ્ફ ને ઈટ છે તો ઈટ સેલ્ફ. હવે આપણે સંબંધક રૂપ જોવાના છે. અહીંયા માય સેલ્ફ છે ને, એ કાઢી નાખો તો ખાલી શું રહેશે? સંબંધક રૂપ માય. આ યોર સેલ્ફ છે ને, તો એ કાઢી નાખો તેનું સંબંધક રૂપ શું રહેશે? યોર. આ હર સેલ્ફ છે ને, એમાંથી સેલ્ફ કાઢી નાખશો તેનું સંબંધક રૂપ શું રહેશે? હર.
અને આ ઇટ સેલ્ફ છે ને એમાંથી સેલ્ફ કાઢી નાખશો તો એનું સંબંધક રૂપ શું રહેશે? ઇટ્સ. ખાલી અહીંયા જ ફેરફાર આવે છે. અહીંયા હિમ સેલ્ફ છે તો હિમ નથી લખવાનું, આપણે શું લખવાનું છે? હીઝ લખવાનું છે. તો તમે જોઈ શકો છો આની અંદર સંબંધક રૂપમાં એક હીઝમાં જ ફેર આવ્યો, બાકી કોઈ ફેર આવતો નથી. અહીંયા માય સેલ્ફ તો માય, યોર સેલ્ફ તો યોર, હર સેલ્ફ તો હર, ઇટ સેલ્ફ તો ઇટ્સ. અહીંયા શું આવી જશે? હીઝ. કોઠો તમારે પાકો કરવો બહુ નેસેસરી છે, જરૂરી છે. હવે આપણે બહુવચન લઈશું. બહુવચનમાં પહેલા પુરુષમાં વી હોય છે, બીજા પુરુષમાં યુ હોય છે, ત્રીજા પુરુષમાં તે હોય છે. હવે સર્વનામના 3 પ્રકાર હોય છે. એમાં બીજા પ્રકારમાં વી નું થઈ જશે અસ, યુ નું થશે યુ અને ધેનું થશે ધેમ. અહીંયા પણ તમે જોઈ શકો છો યુમાં કોઈ ફેરફાર થતો નથી. વી નું અસ, ધેનું ધેમ. હવે અહીંયા યુ છે તો અહીંયા આવી જશે યોર સેલ્ફ. અહીંયા ધેમ છે તો અહીંયા આવી જશે ધેમ સેલ્વ્સ. બહુવચન છે તો આ એફ નીકળી જશે ને એફ ની જગ્યાએ આવી જશે VES. યોર સેલ્વ્સ, ધેમ સેલ્વ્સ, કારણ કે બહુવચન છે એટલે. અને આ જે અસ છે, અસનો અસ સેલ્વ્સ નહીં આવે, એમાં આવશે અવર સેલ્વ્સ. આમાં જ એક ફેરફાર થાય છે, જો અવર થઈ જાય છે, અવર સેલ્સ. બાકી અહીંયા યુ છે તો યોર સેલ્સ અને અહીંયા ધેમ છે તો ધેમ સેલ્સ. હવે આ બાજુ જોઈએ. અહીંયા અવર સેલ્સ છે તો એનું સંબંધક રૂપ અવર જ રહેશે. અહીંયા યોર સેલ્સ છે તેનું સંબંધક રૂપ યોર જ રહેશે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. અહીંયા ધેમ સેલ્સ છે તેનું સંબંધક રૂપ ધેમ નહીં રહે, એમાં થઈ જશે ધેર. તો આ છે આપણો આખો કોઠો સર્વનામના 3 પ્રકારનો અને સંબંધક રૂપનો. સૌ પ્રથમ આપણે પહેલા ઈ પાકો કરવો પડે તો આપણે સારી રીતે આ બ્લેન્ક્સને ફિલઅપ કરી શકીએ. તો અહીંયા આપણું બીજા પાર્ટમાં ચેપ્ટર પૂરું થાય છે, પ્રોનાઉન્સ એન્ડ પોસેસિવ. બાય.